બીજા ચોથા મંગળિયાની અંદર મિત્રો દાન આવી રહ્યું છે 101 રૂપિયા રામપ્રસે, 100 રૂપિયા રાજેશભાઈ ભીખાભાઈ, 100 રૂપિયા રામપ્રસે, 500 રૂપિયા મંજુબેન નેસડા થી પધાર્યા છે અને વસંતબેન પધાર્યા છે એના તરફથી મળે છે 100 રૂપિયા રાજેશભાઈ નરસિંહભાઈ મકવાણા, 200 રૂપિયા હાજાભાઈ ખેંગારભાઈ, 500 રૂપિયા મનસુખભાઈ શિવાભાઈ ફેપર. વાહ ભાઈ વાહ, આ મનસુખભાઈ શિવાભાઈ ફેપર આગળની બીજે લગભગ મારા ખ્યાલથી એમના ઘરે જ મંડળ હતું અને ખૂબ દાન આપ્યું છે. જોરદાર તાલીઓના ગરગડાથી ફેપર પરિવારને વધાવી લઈએ. ભાઈ તાલીઓ છે ને એ બહુ ઓછી પડે છે અને 12 બીજનો ધણી તો ત્યાં સુધી કહેતો હોય કે જે આ ભવની અંદર તાલીઓ ન પાડે ને આવા સત્કર્મની અંદર એને મારો રામદેવજી રહ્યો ને એ ભવે ભાવ તાલીઓ બોલાવે. પડાવો તાલી. હા વાહ ભાઈ વાહ. હા તાલીઓ પાડો ને મિત્રો. બીજા દેવાભાઈ મીઠાભાઈ વાંકાનેર એના તરફથી 200 રૂપિયા મળે છે. 200 રૂપિયા ભરતભાઈ ખીમજીભાઈ મકવાણા, 500 રૂપિયા કિશોરભાઈ મગનભાઈ કામરિયા, 200 રૂપિયા ચકુભાઈ ખોડાભાઈ કારેલિયા, 200 રૂપિયા છગનભાઈ ખોડાભાઈ ગોરિયા, 200 રૂપિયા રામજીભાઈ મંજીભાઈ સાબરિયા, 200 રૂપિયા રમેશભાઈ મકવાણા, 100 રૂપિયા હોલ માતાજી હોલમઠ તરફથી, 500 રૂપિયા કિરીટભાઈ અમરસિંહભાઈ ગામી, 500 રૂપિયા રામ ભરોસે, બીજા 200 રૂપિયા રામ ભરોસે, બીજા 500 રૂપિયા હંસરાજભાઈ રાઘવજીભાઈ રાજપરા, 100 રૂપિયા રામ ભરોસે અને વાહ ભાઈ વાહ અમારા રઘુભાઈ છે એમના ખાસ મિત્ર જે અત્યારે અહીંયા મારી પાછળ જે ઓનલાઈન છે આપણે લાઈવ જેને કહી શકાય એ મંડળ નિહારી રહ્યા છે. ત્યાંથી એનો કોલબેક આવ્યો છે, ફોન આવ્યો છે. મહાવીર ટ્રેડિંગ મોરબી રાજુભાઈ ગાંધી અને આપણા રઘુભાઈ છે એના પાર્ટનર છે એના તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ. હજન પરનું રામદેવજી મહારાજનું આખ્યાન છે, માણસો છે એ લાઈવ નિહાળી રહ્યા છે. ત્યાંથી દાન આવી રહ્યું છે. રઘુભાઈના પાર્ટનર એટલે કે મહાવીર ટ્રેડિંગ વાળા રાજુભાઈ ગાંધી એના તરફથી 1100 રૂપિયા મળે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. જો ગોરદાદા હવે સમય ઘણો થઈ ચૂક્યો છે એટલે આપણે ગીત ગાવા નથી પણ ચોથું મંગલિયું વર્તાવી નાખો એટલે આ મંડળ અહીંયા પૂરું થાય અને હવે એક પણ પરિપૂર્ણ ન થાય મંડળ ત્યાં સુધી અમે તમારી પાસે ક્યારેય એક રૂપિયો પણ લેતા નથી. અને બહેનો ભાઈઓ જેટલા બેઠા છો એને નમ્ર વિનંતી કે આપણા સજન પરના પીરનો જ્યારે જન્મ થાય નાના નાના રામદેવ અને વિરમદેવ ખરેખર જોવા જેવું છે. તમને એની અંદર આપણો રાતીધારનો પીર દેખાશે એટલે ખાસ ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે આ પરચો જોવા માટે થઈને બેસજો એવી નમ્ર વિનંતી. ગોરદાદા ચોથું મંગલિયાની શરૂઆત કરો કારણ કે પથારી કરતા હવાર પડે તો હું કઈ ઘણા કહેતા હોય કે આ માઇક્રોફોન મૂકે તો સારું. ચોથા મંગળે શરૂઆત હોય, ચોથા મંગળે કન્યાના દાન દેવાયો. હાલ એ ચોથા મંગળિયા વરતાય
શંકર પાર્વતીના સૌભાગ્યો, કૃષ્ણ રુક્ષ્મણીના સૌભાગ્યો, શંકર પાર્વતીના સૌભાગ્યો, એ વર કન્યાના સૌભાગ્યો. દીકરી માત પિતાના આશીર્વાદ લઈ અને દીકરી સાસરે જાઓ. બીજા 501 રૂપિયા ભરતભાઈ કાનજીભાઈ ભૂત એના તરફથી મળે છે. અને હવે એ મારા બાપલિયા શાંતિથી બધા આપણે મંડળ નિહાળીશું. અને આ બાજુ ચા પાણીની વ્યવસ્થા રાખેલી છે. જે કોઈ મહેમાનોને ચા પાણી પીવા હોય, ગામના ડાયરાને ચા પાણી પીવા હોય તો આ બાજુ વ્યવસ્થા ચા પાણીની રાખેલી છે. કારણ કે લગ્ન હોય એની અંદર ચાય હોય. 32 જાતના પકવાન જમાડે, પણ મહેમાન થઈને ગયા હોય ચા ન પાઈને તો એમ કે ચીકણા બહુ, ચાય ન પાયો. વાહ ભાઈ વાહ. હાલ આજે દીકરી કહું ને માતા મોરી સાંભળો રે. એ કરું મારા દલડાની વાત, કરું મારા રુદિયાની વાત. દીકરી કહું ને માતા મોરી સાંભળો રે. આજે નાના રે હતા ને મન ઘોડા ખોદતા રે. હે ઉડી ગયા દેશ ને પરદેશ, ઉડી ગયા દેશ ને પરદેશ. નાના રે હતા ને મન ઘોડા ખોદતા રે. હે આજે વેરી રે હતા ને તમે ને વેવાયો કર્યા. હે દુખણા દેશે પરમ પાર, દુખણા દેશે પરમ પાર. વેરી રે હતા ને તમે ને વેવાયો કર્યા. આજે સગુણ ના કર્મે પંડિત ભૂલા રે પૈણા. જય જૈના પિંગલ ગઢ મોજાય, જય જૈના પિંગલ ગઢ મોજાય. સગુણ ના કર્મે પંડિત ભૂલા રે પૈણા. આજે 360 ગવ મારી
તિયા મારી કોણ લે છે સંભાળ તિયા મારી કોણ લે છે સંભાળ તૈણા સોને સૈઠ ગવ મારું સાસરું રે ત્યાં તારી ઈશ્વર રહેશે તમાર મારા બાપ. આટલો કલ્પાન ના કર્યો. રાત પહેલે તારા પિતાજીના આશીર્વાદ લઈ અને સુખથી સાસરે વિતાવીશ મારા બાપ. ભલે માતુશ્રી સેતુ સાસરિયું રે યાદ સગુણાને રોવાય જા સેતુ સાસરિયું રે યાદ સગુણાને રોવાય જા તે તો સોયા છે માને બાપ બેટા તારે રોવાઈ જા સેતુ સાસરિયું રે યાદ બેટા તારે રોવાઈ જા તે તો સોયા છે સયરુના સાત બેટા તારે રોવાઈ જા સેતુ સાસરિયું રે યાદ સગુણાને રોવાઈ જા અરે વાતો સગુણા દીકરી તો રાજાની હોય તોય ભલે અને રાખની હોય તોય ભલે દીકરી તો પોતપોતાના સાસરે સમય બતાવે માટે આટલું રુદન ના કરો સુખેથી સાસરે સીધાઓ મારા બાપ ભલે પિતાશ્રી અરે સચિન જી સ્વામિનારાયણ. આજ સગુણાને તો સાસરે વડાવી હવે આપને હસતા મુખે વંજવાની રજા આપો ભલે સ્વામિનારાયણ. આજ માથા મુગાટ સતી રાણી તમને સોપું હે આજે માતાનો મુગટ રાજન અમને સોંપે. સોપું માર હૈયા કેરો હાર સોપું માર હૈયા કેરો હાર માતાના મુગટ સતી રાણી તમને સોપું સોપો કમર હૈયા કેરો હાર. સોપો કમ હૈયા કેરો હાર. માતાનો મુગટ રાજન અમને સોંપે. યાદે બાગ ને બગીચા દાસી તમને સોપું આજે બાગને બગીચા રાજન અમને સોંપે. સોપું તમને ને નામે પોપટ સોપું તમને ને નામે પોપટ બાગ ને બગીચા દાસી તમને સોપું સોપો અમને મેનાને પોપટ. સોપો અમને મેનાને પોપટ. બાગને બગીચા રાજન અમને સોંપે.
યાગે શિરો ની તલવાર પર ધામ તમન સોમું મારે આજ સિંહોરે તલવાર રાજન યમને સોગો. શોકું તમને પોકરણ ગઢ નારાજ શોકું તમને પોકરણ ગઢ નારાજ શિરો તલવાર પ્રધાન તમન સોમું ગોકુળને પોકરણ ગઢનારાજ સિંહોરે તલવાર રાજન યમને સોગો. આજ રાજા રે પડિયાર મેણલા બોલિયા રે આજ અજ મલવાજીઓ કેવાય યજમલય ભાગીઓ કેવાય રાજા રે પડિયાર મેળલા બોલિયા રે આજ જાઉં રે શિવના શરણે રે આજ લેવા મારે પુત્ર ના વરદાન લેવા મારે પુત્ર ના વરદાન રાજા રે પડિયાર મેળલા બોલિયા રે આજ મારી રે યદ મેળલા હોલિયું રે આજ મહારાજ વાંગિયા કેવાય યજમલય ભાગિયા કેવાય મારી રે યદ મેળલા હોલિયું રે આજ બીજા 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 151 રૂપિયા અજાભાઈ સુંદરજીભાઈ દલસાણિયા એમના તરફથી આવે છે. જય હો. આદેશ સામને મંદિર દેખાવી ના આમ દેખાય જો સામને મંદિર દેખાવી ના कहाँ देखा इस तरफ देखो उस तरफ चलो 3 તાલી રમી રહ્યો. હું બી ગયો ચક્કર આયા ઉભો થઈ જા એમ કેમ થયું ખબર પડી ગયો ની નોખો પડી હાલ ફેરથી જોતા
હાલ ધૂનો. શું થાય આ ફર્નિચર કેમ દેખાય હે ઉભો થા હું મોરે મોરો એક કઈ કા કેમ ન ખબર પડતી ફોન આવ્યો જો હાલો હે લાલે તો ફોન આવ્યો એ આ માગીન લાયો તો ફોન માગીન લાયો મને ઓયા જેડો તું લેતા આવ્યો અહીંયા નો પડ્યો આપને શું કીધું મંદિર જોવા શેનો દેખાય છે શિવશંકર ન દેખાતો શિવશંકર નો એવું લાગે એનું છે હલ્યા કહી દે અરે ગુરુ મહારાજ ફૂલ નીંદર મારી તંબેને ઘેરો નામનું મંદિર જોવા બેઠા હતા. કયા દે શિવશંકર કા હોયા વેની સેવા બધે એવી કરવી ને કેવી કરી નાકમાં છેડા કાઢ નાખો હા એ નાક ને કાઢ નાખી હાલો કાઈ વાંધો કાઢ નાખી હાલો બાપુને ગાંજો રે પીવડાવો બાપુ મૂળમાં નથી. એ ગાંજો કે એલા હતો ખરો કિયા કો આમ ક્યાંક પડ્યો જો ના કાઢ્યો જો આઈ તો વાડી રે માયલો લીલો લીલો ગાંજો. હરગઈ ખરો મન ક્યાં આવડે હા આમ હોય હાલો બેન પઈ લે નો હરગઈ ધોરીના શોખીન કદી ખાખી પીતા નથી, મળી ઠૂઠા તો આખી કદી પીતા નથી. આઈ બાવાની જાય ઈ છે નાડી હોડી તાણ લે નાડી જાવે એમ નહીં બીડી કેવું વિચારી જડદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા હુધીન તાણું દોરો ન હોય એ નાડું હોય આયલા ભૂલાઈ આય ભઈ જાય લાવ હરગાઈ જય જડોસર મહાદેવ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શિવાય. મહાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન
જડેશ્વર મહાદેવ. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી જડેશ્વર તારી ધૂન લાગી. લાંબી જટા વાળા તમારી ધૂન લાગી લાંબી જટાવાળા તમારી ધૂન લાગી. જડેશ્વર વાળા તમારી ધૂન લાગી જડેશ્વર દાદા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી જય જય જડેશ્વર મહાદેવ. જડેશ્વર વાળા તમારી ધૂન લાગી જડેશ્વર મહાદેવ તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હે તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી. જડેશ્વર વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર 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 મહાદેવ. હર ભોળા તમારી ધૂન લાગી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ભોલે ભોલે ભોલેનાથ. ભોલે ભોલે ભોલેનાથ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્મંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. તસ્મે નકારાય નમઃ શિવાય. તસ્મે નમઃ શિવાય. ભોલે ભોલે ભોલેનાથ. ભોલે ભોલે ભોલેનાથ. ભોલે ભોલે ભોલેનાથ. ભોલે ભોલે ભોલેનાથ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. જય જય જડેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય જડેશ્વર મહાદેવ જેટલા લોકો અહીં ઉપસ્થિત છે, જેટલા પણ લોકો અહીં ઉપસ્થિત છે એવા મારા કાંતિલાલભાઈ ભૂત એના તરફથી 1000 રૂપિયા બક્ષિસ મળે છે. જેટલા પણ લોકો અહીંયા બેઠા છો ભાઈઓ તથા બહેનો, એ બધાને નમ્ર વિનંતી કે બે હાથ અધર કરી દઈએ. ઘણા સંપ્રદાય એમ કહે કે આને દેવ ન કહેવાય, પણ સાચી વાત છે. બ્રાહ્મણના દીકરા તરીકે કહું, આને દેવ ન કહેવાય, આને મહાદેવ કહેવાય સાહેબ. કારણ કે બધાય ભગવાનની એક જ દિવસ આવે, રામનવમી, ગોકુળ આઠમ, હા, ભગવતીની કદાચ 4 નવરાત્રી આવે તોય મારા મહાદેવ કરતા 4 દી તો ઓછા ને ઓછા. એટલે મારા મહાદેવના પૂરા 30 દિવસ આવે સાહેબ, 1 મહિનો આવે. જેટલા પણ લોકો છો એ બધા હાથ અધર કરી દેજો. મહાદેવજીને માનતા હોય સાહેબ, મહાદેવજીને જેટલા લોકો માનતા હોય એને નમ્ર વિનંતી. અને માઇક્રોફોનની અંદર કોઈએ જય બોલવાની નથી. આજ મારે સાંભળવું છે કે જયનો અવાજ કેવો નીકળે છે સજનપર ગામને આગળથી. બોલો જડેશ્વર મહાદેવની. ભાઈ જયનો અવાજ છે ને બહુ ઓછો આવ્યો, હાથ અધર રાખવાના છે. પહેલા છે ને બહેનોનો વારો છે, ભાઈઓએ કોઈએ જય બોલવાની નથી. આજ જોઈ લેવું છે કે આપણા ભાઈઓ છે એ જયનો અવાજ કેવો છે અને બહેનોનો કેવો છે. પહેલા બહેનોનો વારો. આજ કોમ્પિટિશન કરવી છે કે ભાઈઓ જીતે છે કે બહેનો, બરોબર?
પેલા બહેનોએ જય બોલવાનું છે, ભાઈઓ કોઈ બોલતા નહીં, પછી આપણો વારો. બોલો જડેશ્વર મહાદેવની. વાહ, બહેનોનો અવાજ તો હવે હાવજોડાવું થઈ જાવ હાબદા. હવે આપણો વારો છે. બોલો જડેશ્વર મહાદેવની. વાહ હાવજોડાવ વાહ. આવી જો ખરેખર ગિરનાર ઉપર જે આપણા સાધુડા છે ને, આ મહાદેવનો નાદ આવો જ જપે છે. એટલે સાહેબ હજી કંઈક રાવણો છે એ આ ભારત નગરી ઉપર આવતા બીવે છે સાહેબ. જ્યાં સુધી મહાદેવ આપણી હારે હોય ત્યાં સુધી કોઈનો વાળવાકો ન થાય. આવો ફરી પાછા મંડળની અંદર પ્રવેશ કરીએ. ચકલા કોઈ દી બાજ નો બને. અરે પૂજારી મહારાજ અંતમાળા. અરે પૂજારી મહારાજ સંત માળા. મંદિરનો દ્વાર ખોલો. પોપૈયાની. અરે પૂજારી મહારાજ પીળી માળા. મંદિરનો દ્વાર ખોલો. ચલા બોલાવે હે. ઓ તોતડીના જનનાવ કિયા ઊભી ના થાવ. જળસર જાવ જળસર જાવ કે નથી જો આખો કાય ક્યાંથી આવો જંગલ રખડી રખડીને આયા તમારી મધુલી હુલી આવી. ખાવાનું નથી પેલા ખાવું. ખાવા નથી આવ્યો બાપા, સેવા પૂજા કરવા આવ્યો, હે અગરબત્તી કરવા. અમે શું કરી? અમે તો ઈ દેખાય હે કરો. મંદિરનો દ્વાર ખોલો, તમારા ગુરુજીને પૂછતા આવો જાઓ. પેલા કાચી પાતરી માવો ખાઓ. ખાવ કાય અરે ગુરુજી મહારાજ બોલો. કોક મળવા માંગે કોણ? કોક કે નામ ન દીધું. બોલો બોલો ભક્તરાજ. મંદિરના દ્વાર ખોલો, પ્રભુની સેવા પૂજા માટે આવ્યો છે. દ્વાર તો ખુલ્લ છે પણ તમે આવો કે બાજુ ઈ કયો ને. ફકરાણ ભક્ત શું નામ? અજમા. આવી જાઓ હાલો તો. ચાલો જૂના જાણીતા ધૂનકી આવડે તમને? અમને ન આવડે, તમને આવડે. તમારા ગુરુ જાજા વાળા થઈ આવડતી હશે. થોડી થોડી ફામ ગયો તો ભાઈ. આ ગુરુ મહારાજ ધૂનકી જવા દો. તમને બેન નથી શીખડાઈ? અમને કાઈ નથી શીખવાડ્યું. ગાવ ભાઈ. એ ગાતો શું ગાવ? ધૂનકી રેવા દે. આ જા માર ભાઈ ભૂંગળું નથી. આ તો જા मेरा नाम किया हो मेरा नाम अजय
ડોલે ડોલે આકાશ ને પતાળ રે ડોલે મારું ઇન્દ્રાસન ઇન્દ્રાસન હે આવો કોણ જાય દોષ મહાભક્ત રે ડોલે મારું ઇન્દ્રાસન એને પાટું મારીને કાઢું બાર રે ડોલે મારું ઇન્દ્રાસન ઇન્દ્રાસન ડોલે ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે આકાશ ને પતાળ રે ડોલે મારું ઇન્દ્રાસન બાર માસ નહીં બાર માસ નહીં બાર દિવસ નહીં સારા ધણ ઘડીની અંદર સારા ધણ ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરા માફક બોલે છે પાંજરા માફક બોલે છે આ કાળા માથાનો માની કોણ જાગી રહ્યો છે કોણ જાગ્યો જે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે કોણ જાગ્યું બોલો કયો તો હજી એને ખબર નહીં હોય કે ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવી લેવું એટલું સહેલું નથી તો લાવ મારા જમણા હાથના અસ્ત્રો શસ્ત્રો ચડાવી અને પાપીના ધરતી મસ્તક જુદા કરું જુદા કરું હા હા આજ પેલો પ્રહાર કરવા છતાં મારી સંસાર કેમ અચકાય છે તો લાવ બીજો પ્રહાર કરું આલે આઈ ગયો હવે આજ બબે પ્રહાર કરવા છતાં મારી સંસાર દગો દઈ રહી છે તો આના વિશે હું કાંઈ જાણતો નથી તો લાવ મારાથી મોટા બ્રહ્મા દેવને બોલાવું બોલાવો એને ખબર જ બધી આજ ઇન્દ્ર સંકટ બ્રહ્માયા હવજો રે બ્રહ્માયા હવજો રે આવજો ઇન્દ્ર ગુરુ ભજા આવજો તપોવન ભજા આવજો ઇન્દ્ર સંકટ બ્રહ્માયા હવજો રે બ્રહ્માયા હવજો રે આજે ઇન્દ્ર સંકટ બ્રહ્માયા હવિયા રે આવ્યા ઇન્દ્રપુરી મોજાડી આવ્યા તપોવન મોજાડી આજે ઇન્દ્ર સંકટ બ્રહ્માયા હવિયા રે અરે ઇન્દ્રદેવ અત્યારે યાદ કરવાનું કારણ બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત સાડા ત્રણ ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરા માફક બોલી રહ્યું છે આ કાળા માથાનો માનવી કોણ જાગી રહ્યો છે જે મારી ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે જાણતા હોય તો જલ્દી કહો નકર મારી સંસારની ધરતી મસ્તક જુદા કરો અરે નહીં ઇન્દ્રદેવ જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે રહ્યું છે તેમ મારું બ્રહ્મા ડોલે છે આના વિશે તો હું કઈ જાણતો નથી આના વિશે કોણ જાણે છે મારાથી મોટા વિષ્ણુદેવ છે તે જરૂર જાણતા હશે તો વિષ્ણુદેવને બોલાવો બોલાવ્યો ગાયો કા આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે જો ઇન્દ્રપુરી મોજાડી આવજો તપોવન મોજાડી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે તપોવન મોજારી આવ્યા ઇન્દ્રપુરી મોજારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્મદેવ અત્યારે તપોવન ઇન્દ્ર બોલાવવાનું કારણ બાર દિવસ નહીં ફક્ત સાડા ત્રણ ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરા માફક બોલી રહ્યું છે આ કાળા માથાનો માનવી કોણ જાગી રહ્યો છે જે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે જાણતા હોય તો જલ્દી કહો નકર મારી સંસારથી ધરતી મસ્તક જુદા કરું અરે ઇન્દ્રદેવ આટલો બધો ક્રોધ ન કરો આના વિશે તો હું કઈ જાણતો નથી તો આના વિશે કોણ જાણે છે આરતી મોટા દેવોના દેવ મહાદેવ છે તે જરૂર જાણતા હશે તો બોલો મહાદેવને અહીંયા બોલાવો આ જયસર બેઠા એટલે આજે વિષ્ણુ સંકટે શંકરિયા આવજો રે જો તપોવન મોજારી આવજો ઇન્દ્રપુરી મોજારી આજે વિષ્ણુ સંકટે શંકરિયા આવજો રે कैलास युतरी आया बोड़ शंकर कैलास युतरी आया हरे
સાથે પાર્વતી ને લાયા ભોળા શંકર સાથે પાર્વતી ને લાયા રે આયો પવન નો લેરો ભોળા શંકર આયો પવન નો લેરો રે તમારી જટાયુડી જાય ભોળા શંકર તમારી જટાયુડી જાય રે ડોકમાં કારોડિયો નાગ ભોળા શંકર ડોકમાં કારોડિયો નાગ રે તેને દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ રે દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે હર હર મહાદેવ હર મહાદેવ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે વિષ્ણુ દેવ બોલાવે શંકર આવ્યા રે અરે વિષ્ણુદેવ મને યાદ કરવાનું કારણ અરે ઇન્દ્રદેવ બોલાવે છે અરે ઇન્દ્રદેવ મને યાદ કરવાનું કારણ બાર બાર માસ નહીં, બાર દિવસ નહીં, ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક દોડી રહ્યું છે. આ કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે જે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે? જાણતા હોય તો જલ્દી કરો, નકર મારી સંસ્કૃતિ ધરતી પર જુદા કરું. અરે નહીં ઇન્દ્રદેવ તમારા ક્રોધને શાંત કરો. એ કોઈ તમારું રાજ પડાવી લેવા નથી માંગતું. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. ઝેર માટીની ખોટ હોવાથી મારા ચરણે આવે છે. એ ઇન્દ્ર પોરેની મોજાર ઇન્દ્ર પોરેની મોજાર સપનારે આપીને જીવ વેલાયા હે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોજાર, ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોજાર, સપનાયા આપીને શિવ વેલાયા જોરે. બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરીની મોજાડ બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરીની મોજાડ સપના રે આપીને જીવ વેલાયા જોરે
વિષ્ણુ ચાલ્યા વૈકુંઠપુરી મોજાર વિષ્ણુ ચાલ્યા વૈકુંઠપુરી મોજાર સપનાયા પીને શિવ વેલાયા આવજો રે પાર્વતી જયલા કૈલાસપુરીની મજાર પાર્વતી જયલા કૈલાસપુરીની મજાર સપના હે અભિને સ્વામી વેલાયા આવજો રે નિરંજન નિરાકાર શંકર કોઈનો પુત્ર થયો નથી અને દૈત બને હે અજમલ જો તારે પુત્ર પર મેળવવું હોય તો તું દ્વારકા જા સવાશેર ઘીના લાડુ જળ જમનાની જારી પ્રભુને જમાડી પછી જમજે એ તારી મનોકામના પૂર્ણ કરશે હે અજમલ જો સવારે ઉઠી જો અને જો ગુલાબનું ફૂલ પડ્યું હોય ને તો માનજે તને ભોળાનાથે દર્શન દીધા હતા હલો મનોજ 500 રૂપિયા વાલજીભાઈ રાઘવજીભાઈ રાજપરા એના તરફથી મળે છે 501 રૂપિયા વાલજીભાઈ રાઘવજીભાઈ રાજપરા એના તરફથી મળે છે મિત્રો વાહ ભાઈ વાહ અરે પૂજારી મહારાજ બોલો બોલો ભક્તરાજ મને પ્રભુએ દર્શન આપ્યા શું દર્શન દીધા અજમલ તમારે જો વાંજિયા મેળું ભાગવું હોય તો દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા મનોકામના પૂરી કરશે દ્વારકા મળ્યા તો કઈ વાંધો નહીં આ મારે દેતા એટલે બદલી આવજો મંદિરે ભક્તિ કરવી અને વસ્તુ અમારું લેવું એ તું શું કરતો હતો મળ્યા ચારા નહીં કરવાનો હાલ હાલ આજ હર ખેયું માંગે અજમલ ચાલિયા રે ચાલિયા દ્વારી કાની મોજાર ચાલિયા દ્વારી કાની મોજાર હર ખેયું માંગે અજમલ ચાલિયા રે વાસાઉન એ આજે રાણીને દાસી રે બને ચાલિયા રે એ ચાલિયા રાજો રે દરબાર ચાલિયા રાજો રે દરબાર રાણીને દાસી રે બને ચાલિયા રે હે આજે સ્વામી રે નાથ નરે દલડા સદા જણા અરે સ્વામીનાથ આજ તમારા મુખડા કેમ હસતા જણાય છે હા સતી આજ હું દ્વારિકા ગયો ભોળાનાથે દર્શન આપી અને કહ્યું જો અજમલ તમારે વાંજિયા મેળું ભાંગવું જ હોય તો દ્વારિકા જાઓ જળ જળમનાની જાળી સવાશેર ઘીના લાડુ સાથે લઈ જજો જરૂર પ્રભુ મનોકામના પૂરી કરશે સવાશેર ઘીના લાડુ બનાવી ભલે સ્વામીનાથ સવા શેર ઘીના લાડુ બનિયા જાય સવા શેર ઘીના લાડુ બનિયા જાય
મારા પ્રભુને જમાડી પછી તમે જમાજો ના. હાલો હા પૂજારી હા પૂજારી હા પૂજારી હા શ્રવણ હા શ્રવણ હા શ્રવણ હાલ જય રણ છો જય યોલા દ્વારિકા ના નાથ બોલો જય રડ છો જય રડ છો યોલા દ્વારિકા ના નાથ બોલો જય રણ છો જય રણ છો યોલા રાધાજી ના કાન બોલો જય રણ છો પૂજારી મહારાજ બોલો બોલો ભક્તરાજ, પ્રભુને થાળ જમાડવા આવ્યો. શું લયા થાળમાં? ચોખા ઘીના લાડવા. હાંજે ખાધા દે ઈ તો જલેબી હતી. લાડવા હતા. હા તમે ખાધા? તમે નથી ખાધા? આમાં લાયો પછી ખાવ. કાઈ નહીં, દાંત ખાઈ ગયા. ખોટું બોલા પાછા. પડતર પડ્યાથી પ્રભુને ખવડાવો એમને. હવે હા, એવું કઈક કરે છે. જાઓ એટલે લાવો ઈ ખવડાવી દો. લ્યો. અમારે ઘરે આવવું પડે. પૈસા જ નથી. આ રેવા દ્યો, આ ચાલો તમે નવા લઈ આવો, જાઓ ઈ ખવડાવી દો. કાંઈ અમાર લાવવાનું એમ નહીં. તમારી પાસે છે નહીં તો જે આવે છે એને તો જમાડવા દ્યો. શું ખાવું હે? ખાવું નથી ખવડાવવું હે. કોને? આ તમારો બાપ ઉભો હે ને. બેન પોદરો ખાવો લઈ જા. મને ભૂખ લાગી, ખવડાવો પેલા મને. તારે પેલા ગુરુજીને પૂછીને ખવાય. ઈ અમાર પેલા ખાઈને બેઠા. તું એની સેલ્કી હો. હે? સેલ્કી હો ને તું એની. અવાજ ના આવતો. હા તો રેવા દે, શું કરવાનું? અવાજ નો જ આવે. તાજા હોય તો જમાડી દ્યો, અને સવારના હોય ને તો ઘર ભેગી ના થઈ જાવ. સવારનો તો શામ બાપા પણ પડ્યા. હે? પૂજારી મહારાજ જમાડ દો. જમાડી દો. પેલા એક સૂચના કહી દઉં. બોલો. આ ખાવા કઈ નહીં કરવાનું. ઘા કરવા આવ્યો કે જમાડવા આવ્યો? નુકસાન થાય ને પૈસા તમારે દેવા જોઈશે. ક્યાં નુકસાન થાય એવું હમણાં? થઈ છે એટલે દેવા પણ ક્યાં થાય એવું છે? થઈ છે એટલે ભલે